હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે બીએમએસ એટલે કે આયુર્વેદિક, બીએચએમએસ એટલે કે હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડના પરિણામ બાદ આપણે કટ ઓફ સિરીઝ ચાલુ કરી છે. એટલે કે આપણે ફાઇનલ કટ ઓફ જોવાના છીએ 2024માં પ્રથમ રાઉન્ડનું કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે. તો સૌથી પહેલાં આપણે આયુર્વેદિકના ગવર્મેન્ટ કોલેજનો વિડીયો બનાવ્યો હતો, પછી આપણે હોમિયોપેથિકની ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો વિડીયો બનાવ્યો છે. આજે આપણે બીએએમએસ એટલે કે આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોવાના છીએ, જેનો આજે પાર્ટ 1 છે. પાર્ટ 1માં ટોટલ આપણે 10 કોલેજની વાત કરીશું. એમ આપણે દરેક કોલેજની વાત કરવાના છીએ. એટલે દરેક તમને જ્યાં પણ એડમિશન લેવો તમને આઈડિયા આવી જાય કે કેટલા માર્ક્સ અટક્યું છે અને બીજા રાઉન્ડમાં કેટલું આગળ પાછું થઈ શકે છે, એટલે કેટલા માર્ક્સ તમને આગળ પાછળ જઈ શકે છે. આ જે કટ ઓફ છે હજુ આનાથી નીચું જશે બીજા રાઉન્ડમાં, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રથમ રાઉન્ડનું કટ ઓફ છે. તો ચલો આપણે જોઈએ. તો સૌથી પહેલી કોલેજ છે પ્રાઇવેટમાં જેએસ આયુર્વેદિક કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં અહીંયા બધા જનરલ રેન્ક રાખ્યા છે, કોઈ કેટેગરી રેન્ક નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જનરલ રેન્ક છે. ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક 6235 અને માર્ક્સ છે 535. ઈડબ્લ્યુએસમાં જનરલ રેન્ક છે 6337, માર્ક્સ છે 532. એસસીબીસીમાં જનરલ રેન્ક છે 6646, માર્ક્સ છે 527. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 8405, માર્ક્સ છે 490. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 16609 અને માર્ક્સ છે 290. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 10052 અને માર્ક્સ છે 552. બીજા નંબરની કોલેજ આપણે જોઈએ આરિહંત આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 6665, માર્ક્સ છે 527. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 7414, માર્ક્સ છે 511. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 7628 અને માર્ક્સ છે 507. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 8770 અને માર્ક્સ છે 482. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 16935 અને માર્ક્સ છે 282. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 11846 અને માર્ક્સ છે 408. ચલો હવે આપણે ત્રીજા નંબરની કોલેજની વાત કરીએ, જેનું નામ છે વીએમ મહેતા આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 6736 અને માર્ક્સ છે 525. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 7287 અને માર્ક્સ છે 514. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 7670 અને માર્ક્સ છે 506. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 8995 અને માર્ક્સ છે 477. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 18149 અને માર્ક્સ છે 256. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 10358 અને માર્ક્સ છે 444. હવે આપણે જો તમારે કટ ઓફના કોઈ પણ વિડીયો જોતા આવા તો તમે કટ ઓફ 2024નું પ્લેલિસ્ટ છે, એમાં તમને દરેક વિડીયો મળી જશે. મેડિકલની દરેક અપડેટ આવશે એ મેડિકલના પ્લેલિસ્ટમાં મળી જશે, અને પેરામેડિકલની જે પણ અપડેટ આવશે તમને પેરામેડિકલના પ્લેલિસ્ટમાં મળી જશે. તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને દરેક પ્લેલિસ્ટ તમે વારાફરતી જોતા રહો, રોજની અપડેટ તમને આ ચેનલ પર મળશે. તો ચલો આપણે આગળ જઈએ. આગળની કોલેજની વાત કરીએ. ચોથા નંબરની કોલેજ શ્રી OH નજાર આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 6861, માર્ક્સ છે 524. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 7261, માર્ક્સ છે 515. એસસીબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 7617, માર્ક્સ છે 507. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 8997, માર્ક્સ છે 477. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 16401 અને માર્ક્સ છે 295. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 7940 અને માર્ક્સ છે 462. પાંચમા નંબરની કોલેજની વાત કરીએ આપણે તો ગોકુળ આયુર્વેદિક કોલેજ, જે સિદ્ધપુર પાટણમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 7573, માર્ક્સ છે 508. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ રેન્ક છે 8096, માર્ક્સ છે 497. એસસીબીસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 8077, માર્ક્સ છે 497. એસસી કેટેગરીમાં જનરલ રેન્ક છે 9697 અને માર્ક્સ છે 461. એસટી કેટેગરીમાં જનરલ રેન્ક છે 17697, માર્ક્સ છે 266. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 12717 અને માર્ક્સ છે 385. આગળની કોલેજની વાત કરીએ આપણે છઠ્ઠા નંબરની કોલેજ, જેનું નામ છે અનન્ય કોલેજ ઓફ આયુર્વેદિક, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ
તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 7,795 અને માર્ક્સ છે 503. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,301 અને માર્ક્સ છે 493. SCBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,715 અને માર્ક્સ છે 483. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,002 અને માર્ક્સ છે 477. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 17,161 અને માર્ક્સ છે 277. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 12,392 અને માર્ક્સ છે 394. આગળ આપણે 7મા નંબરની કોલેજની વાત કરીએ તો જેનું નામ છે JG એટલે કે GJ આયુર્વેદિક કોલેજ, જે વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,193, માર્ક્સ છે 495. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,365, માર્ક્સ છે 491. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,911 અને માર્ક્સ છે 479. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,776 અને માર્ક્સ છે 482. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 17,073, માર્ક્સ છે 279. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 10,830 અને માર્ક્સ છે 433. આગળની કોલેજની વાત કરીએ આપણે 8મા નંબરની કોલેજ, જેનું નામ છે મંજુશ્રી આયુર્વેદિક કોલેજ, જે પીંપલાજ ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,499 અને માર્ક્સ છે 489. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,096 અને માર્ક્સ છે 475. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,109, માર્ક્સ છે 475. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,269 અને માર્ક્સ છે 472. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 17,122 અને માર્ક્સ છે 278. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 11,927 અને માર્ક્સ છે 406. આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ PPT બનાવવામાં બહુ વાર લાગે છે. તમારી મહેનતને તમે એપ્રિશિએટ કરો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. તો 9મા નંબરની કોલેજ છે ગ્લોબલ આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,609 અને માર્ક્સ છે 486. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,968 અને માર્ક્સ છે 478. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,403 અને માર્ક્સ છે 469. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 10,298 અને માર્ક્સ છે 446. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 18,609, માર્ક્સ છે 246. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 12,365 અને માર્ક્સ છે 395. હવે આપણે છેલ્લી 10મા નંબરની કોલેજની વાત કરીએ, જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. આના પછી આપણે પ્રાઇવેટ કોલેજના કટઓફનો પાર્ટ 2 આવશે, એ પણ તમે જોઈ શકો છો. તો આનો આપણે જોઈએ ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,229 અને માર્ક્સ છે 473. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,519, માર્ક્સ છે 466. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,610 અને માર્ક્સ છે 464. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,454 અને માર્ક્સ છે 468. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 17,172 અને માર્ક્સ છે 277. મેનેજમેન્ટ કોટામાં જનરલ રેન્ક છે 12,673 અને માર્ક્સ છે 386. તો આ હતું પ્રાઇવેટ મેડિકલ કોલેજ, આયુર્વેદિકની પ્રાઇવેટ મેડિકલ કોલેજનો કટઓફનો પાર્ટ 1. હવે પાર્ટ 2 અને પાર્ટ 3 આગળ આવશે, તે જેમ તમારે આપણે ટોટલ બધી જ કોલેજની વાત કરવાના જ છીએ. તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો.